નમસ્કાર. જીએસઆરટીસી ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પર કક્ષાની ભરતીની રાહ જોઈ બેઠેલા લાખો ઉમેદવાર શિક્ષિત મિત્રો, સ્વાગત છે તમારું આજના જીએસઆરટીસી નિગમ દ્વારા ગત 30/4/2026ના રોજ જે કંડક્ટર, ડ્રાઈવર અને હેલ્પર કક્ષાની ભરતીના જે નિયમો છે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે, એટલે કે આરઆર જે છે તે ચેન્જ કરતો જે નવો પરિપત્ર બહાર પડાયો છે તેના વિડીયો સાથે આપણી આ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ઘણા લાંબા સમયથી નિગમમાં કંડક્ટર, ડ્રાઈવર અને હેલ્પરની ખૂબ જ મોટી ઘટ વર્તાઈ રહી છે. છેલ્લા 2 દાયકાઓથી નિગમ દ્વારા ભરતી પ્રક્રિયાઓ સતત કરવામાં આવી રહી છે, પરંતુ ભરતીના જે નિયમો છે તે થોડાક અન્ય ભરતીઓ કરતાં અલગ હોવાથી નિગમમાં ઘણા ખરા ઉમેદવારો નોકરી મેળવ્યા બાદ પણ ગુજરાત સરકારની કોઈ સારી સેવામાં નોકરી મળે તો નોકરી છોડીને જતા રહે છે. આથી નિગમમાં ડ્રાઈવર, કંડક્ટર ખાસ કરીને અને સાથે જ હેલ્પર કક્ષાની જે ભરતી છે તેમાં હંમેશા જે છે તે ઘટ વર્તાતી રહે છે. હાલમાં પણ નિગમમાં ડ્રાઈવરોની કહી શકાય 1500 કરતાં વધારે અને કંડક્ટરોની 2000 કરતાં વધારે અને હેલ્પર એટલે કે વર્કશોપમાં પણ હમણાં ભરતી કર્યા બાદ પણ 1000 કરતાં વધારે જગ્યાઓ સમગ્ર રાજ્યમાં ખાલી છે. ત્યારે ગત રોજ નિગમ દ્વારા આ ભરતી પ્રક્રિયા બાદ ઉમેદવારો કેમ નથી ટકતા અને ભરતી નિયમો જે છે તેનું સંશોધન કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવી હતી અને સમિતિ દ્વારા ગત 30/4/2026ના રોજ પરિપત્ર બહાર પાડી અને નિગમમાં ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પર કક્ષાની ભરતી માટે જે સામાન્ય નિયમો છે તે નિયમોને બદલતી જોગવાઈઓ જે છે તે કરવામાં આવી છે અને ભરતી નિયમોની સમીક્ષા અર્થે રચવામાં આવેલી સમિતિ દ્વારા અહેવાલમાં કરેલા સૂચનોને ધ્યાનમાં લઈ જીએસઆરટીસી નિગમો દ્વારા આંશિક ફેરફાર કરી ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પર કક્ષાની ભરતીના નિયમો જે છે તે નિયત કરવામાં આવ્યા છે અને અન્ય જોગવાઈઓ જે છે તે પહેલાં જેવી યથાવત રાખવામાં આવી છે. જાણીશું વિડીયોમાં વિગતવાર કે કંડક્ટર ભરતી માટે જે છે તે પહેલાં શું નિયમો હતા અને હવે કેવા નિયમોનો ફેરફાર થયો છે, કઈ બાબતોનો જે છે તે રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં ફેરફાર કરાયો છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો અને વિડીયોને તમારા કલીગ મિત્રો સાથે વધુને વધુ શેર કરો. તો કંડક્ટર ભરતીની વાત કરીએ તો જીએસઆરટીસી કંડક્ટરની ભરતી જે છે તે ખૂબ જ લાંબી ચાલતી હોય છે, કારણ કે નિગમ પાસે અન્ય જે ગુજરાત સરકારના વિભાગો છે તેના જેમ અલાયદું જે છે તે ભરતી બોર્ડ નથી, એટલે કે સ્વતંત્ર ભરતી બોર્ડ નિગમ પાસે નથી. નિગમ જ્યારે પણ ભરતી પ્રક્રિયાનું આયોજન કરે છે ત્યારે અલગ અલગ જે વિભાગો છે તેના નિયામકો, તેના સચિવો અને ઉચ્ચ સ્તરીય જે ઉમેદવારો કહી શકાય કે અધિકારીઓ છે તેમને બોલાવી અને આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરતી હોય છે. અને ખાસ કરીને નિગમ દ્વારા ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પરની આ 3 કેડરની જે ભરતી પ્રક્રિયા છે તે ભરતી પ્રક્રિયા જે ભરતીનું કહી શકાય નોટિફિકેશન બહાર પડ્યા બાદ ઓર્ડર સુધીની જે પ્રક્રિયા છે તેમાં મેક્સિમમ 3 વર્ષનો સમયગાળો લગાવે છે, પણ એવરેજ વાત કરીએ તો 1.5 થી 2 વર્ષનો સમયગાળો લાગતો હોય છે, કારણ કે નિગમની જે ભરતી પ્રક્રિયા છે તે ગુજરાત રાજ્ય સરકારની અન્ય ભરતી પ્રક્રિયાઓથી થોડી અલગ છે. તો નિગમ દ્વારા આના માટે ગઈ વખતની જે ભરતી કરી ગયા વર્ષે એટલે કે વર્ષ 2022-23માં જે ભરતી બહાર પાડવામાં આવી હતી 23માં, તો 23માં જે ભરતી બહાર પડાઈ હતી તેમાં નિગમમાં જે ઉમેદવારો છે તેના માટે થોડાક કહી શકાય નિયમોમાં છૂટછાટ આપવામાં આવી હતી, કારણ કે નિગમમાં સૌથી પહેલાં એટલે કે વર્ષ 2023 પહેલાંની ભરતીમાં જે વેઇટેજ છે તે ધોરણ 10 પાસના કહી શકાય કે 40%, ધોરણ 12 પાસના 20% અને ગ્રેજ્યુએશન જો કરેલું હોય તો તેના 10%. એટલે કે ઉમેદવારે જે ધોરણ 10માં જે ટકા મેળવ્યા હોય તેના 40% ગણવાના, ધોરણ 12માં જે ટકા મેળવ્યા હોય તેના 20% ગણવાના અને ધોરણ 10નું ગ્રેજ્યુએશનનું જે માર્ક્સ હોય, જે ટકાવારી હોય તેના 10% ગણી અને 70%માંથી નિગમ દ્વારા વેઇટેજ તૈયાર કરવામાં આવતો હતો. અને ત્યારબાદ જે જગ્યાઓ ભરતી પ્રક્રિયાની હતી તેના કહી શકાય કે 15 ગણા ઉમેદવારો, એટલે કે ધારો કે 1000 જગ્યા હોય તો 15000 જેટલા ઉમેદવારોને જ ઉચ્ચ મેરિટ ધરાવતા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવતા હતા. નિગમ દ્વારા ગ્રેજ્યુએશન તમામના માર્ક્સ ગણાતા હોવાથી ઘણા ખરા ઉમેદવારો કે જેઓ ક્વોલિફાઈડ હતા અને કંડક્ટરની નોકરી ખરેખર કરવા પણ માગે છે, છતાં પણ તેમનો કહી શકાય લેખિત પરીક્ષા માટે નંબર ન આવતો હતો. આથી વર્ષ 2023માં સરકારે થોડાક કંડક્ટરના આરઆર ચેન્જ કર્યા અને ફક્ત ધોરણ 12 પાસના મેરિટના આધારે, એટલે કે ધોરણ 12નું જે ટકાવારી હોય તેમાં ઉચ્ચ ટકાવારી ધરાવતા જગ્યાના 15 ગણા ઉમેદવારો વિવિધ કેટેગરી વાઇઝ લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવ્યા અને લેખિત પરીક્ષાના આધારે જે છે તે મેરિટ તૈયાર કરાયું. આના પહેલાં શું હતું કે વર્ષ 2023 પહેલાંની ભરતીમાં કે ધોરણ 10ના 40%, 12માના 20% અને ગ્રેજ્યુએશનના 10% મળીને 70%ના વેઇટેજમાંથી જગ્યાના 15 ગણા ઉમેદવારોનું જે મહત્તમ મેરિટ ધરાવતા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવતા અને લેખિત પરીક્ષાનું જે મેરિટ આવતું એમાં 30% ગણાતું, એટલે કે જે ટકાવારી શૈક્ષણિક લાયકાત છે તેના 70 અને 30% જે તમે લેખિત પરીક્ષામાં મેળવો તેના 30% એમ કરીને 100%માંથી મેરિટ બનાવી અને જે છે તે ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જગ્યાના 1.5 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવતા હતા. આ ભરતી પ્રક્રિયા
ખૂબ જ લેન્ધી અને આના માટે એક અલાયદું ભરતી બોર્ડ જે છે તે નિગમને જોઈતું હતું, જેના કારણે નિગમ ખૂબ જ લાંબી ભરતી પ્રક્રિયાઓ ચાલતી હતી. ત્યારબાદ નિગમ દ્વારા જે છે તે વર્ષ 2023માં કંડક્ટરના આરઆરમાં ફેરફાર કરી અને ફક્ત ધોરણ 12ની ટકાવારીના કહી શકાય ઉચ્ચ ટકાવારી ધરાવતા જગ્યાના 15 ગણા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવ્યા અને લેખિત પરીક્ષાના મેરિટના આધારે જે છે તે ગઈ વખતની ભરતીમાં કંડક્ટરોને ઓર્ડર મળ્યા. જ્યારે આ વખતે જે છે તે ફરી એકવાર જે છે તે વર્ષ 2026ની ભરતી જ્યારે આવવા જઈ રહી છે, ત્યારે કંડક્ટરની ભરતીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં થોડોક ચેન્જ થયો છે, જેમાં કંડક્ટરને ચોખ્ખું વિઝન હોવું જોઈએ, એટલે કે આંખની કોઈપણ પ્રકારની બીમારી ના હોવી જોઈએ, રંગ અંધત્વ અથવા તો ઓછું દેખાવું, ઉચ્ચ કહી શકાય કે વધારે નંબર, આવા ઉમેદવારો જે છે તે કંડક્ટરની ભરતીમાં ક્વોલિફાઈડ નહીં થાય, કારણ કે મેડિકલ ચેકઅપ કમ્પલસરી કરાવે છે. વય મર્યાદાની વાત કરીએ તો પહેલાંની જેમ જ ઓછામાં ઓછી 18 વર્ષ, વધુમાં વધુ 35 વર્ષ અને અનામત કક્ષાના જે ઉમેદવારો છે તેમને ઉપલી વય મર્યાદામાં જે 5 વર્ષની છૂટછાટ મળે છે તે મળવાપાત્ર રહેશે, પરંતુ કોઈપણ સંજોગોમાં 45 વર્ષ કરતાં વધારે જેની ઉંમર હશે તેઓ ફોર્મ ભરી શકશે નહીં. લઘુત્તમ શૈક્ષણિક લાયકાત તો ગત વર્ષ 2023ની ભરતીની જેમ ધોરણ 12 પાસ રાખવામાં આવી છે, તેમજ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી એટલે કે આરટીઓ તરફથી મળેલ વેલિડ લાયસન્સ અને 2 ધરાવતા હોવા જોઈએ, તેમજ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ પણ તમારી પાસે હોવું જોઈએ. મેરિટ યાદીની વાત કરીએ તો એએમઆર આધારિત લેખિત પરીક્ષા લેવામાં આવશે, એટલે કે ઓબ્જેક્ટિવ કહી શકાય એમસીક્યુની પ્રકારે તમારે લેખિત પરીક્ષા આપવાની છે અને અરજીપત્રક ભરનાર તમામ ઉમેદવારો જે ધોરણ 12 પાસ ઉમેદવારો છે, જેઓ પાસિંગ માર્ક્સ પણ ધરાવે છે, તમામને જે છે તે લેખિત પરીક્ષા માટે બોલાવવાના થશે. પાસ થવા માટે કોઈ લઘુત્તમ શૈક્ષણિક લઘુત્તમ માર્ક્સ ધ્યાનમાં લેવામાં નહીં આવે લેખિત પરીક્ષામાં, પરંતુ શૂન્ય અથવા તો માઇનસમાં જેમણે માર્ક્સ મેળવ્યા છે તેમને મેરિટમાં અથવા તો દસ્તાવેજ ચકાસણી માટે તેઓ પાત્ર ગણાશે નહીં. તો ઓએમઆર પરીક્ષામાં મેળવેલ મહત્તમ ગુણના આધારે, એટલે કે જે ઓએમઆર લેખિત પરીક્ષા છે તેમાં મેળવેલ મહત્તમ ગુણના આધારે વિવિધ કેટેગરી વાઇઝ, એટલે કે અનામત અને બિન અનામત કેટેગરીના જે ઉમેદવારો છે તેમનું મેરિટ તૈયાર કરવામાં આવશે. જેમણે વધારે ગુણ મેળવ્યા છે તેમને મેરિટમાં સમાવેશ કરવામાં આવશે અને ત્યારબાદ જગ્યાના 1.5 ગણા, એટલે કે 1.5% જે ઉમેદવારો છે, એટલે કે 1000 જગ્યા હોય તો 1500 ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવાના રહેશે અને પૂરતા ઉમેદવાર ન મળે ત્યારબાદ જે છે તે અન્ય જરૂરિયાત મુજબના વધુ ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવી શકે છે. મેરિટ યાદીની વાત કરીએ તો ઓએમઆર પરીક્ષામાં મેળવેલ મહત્તમ ગુણના આધારે જાહેરાતમાં દર્શાવેલ અનામત બિન અનામત તમામ પ્રકારની જગ્યાઓને ધ્યાનમાં લઈ જગ્યાના 1.5 ગણા ઉમેદવારો તેમજ મેરિટ યાદી બનાવી પસંદગી યાદી તૈયાર કરવાની રહેશે. તો આમ જીએસઆરટીસી નિગમ દ્વારા જે ધોરણ 12 પાસની જે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત અને 12માના મેરિટના આધારે જે કહી શકાય 15 ગણા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવતા હતા તે નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ફોર્મ ભરનાર તમામ ઉમેદવારો, એટલે કે કંડક્ટરની ભરતીમાં લગભગ 2 થી 3 લાખ જેટલા ફોર્મ ભરાતા હોય છે, એટલે કે આ વખતે તમામ ઉમેદવારો માટે જે છે તે કંડક્ટરની ભરતીમાં પણ જે કહી શકાય કે ટફ થવાની છે. કંડક્ટરની ભરતીમાં પણ તમને જે છે તે લડત મળવાની છે, કારણ કે પહેલાં જે છે તે ભરતીના 15 ગણા ઉમેદવારો જ જે છે તે લેખિત પરીક્ષા આપતા હતા અને તમારે થોડાક ઉમેદવારો સામે લડવાનું હતું, પરંતુ હવે તમારે જે છે તે તમામ ઉમેદવારો સામે લડવાનું થશે. આનાથી ફાયદો એ થશે કે ખરેખર જેઓ ઓછું મેરિટ ધરાવે છે અને જેઓ ખરેખર BA થયેલા છે અથવા તો ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે અથવા ધોરણ 12 જ પાસ છે તેવા ઉમેદવારો કે જેઓ સરકારી નોકરીની શોધમાં છે તેમને ખરેખર હક મળશે. ને નિગમ દ્વારા આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે નિગમ જ્યારે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને જ પ્રાધાન્ય આપતું હતું, ત્યારે છેલ્લા 2 દાયકામાં શિક્ષકો, એન્જિનિયર્સ આવા ક્વોલિફાઈડ લોકો જે છે તે કંડક્ટરની નોકરી હાલ સરકારી નોકરી નથી એટલે મેળવી લેતા હતા અને ત્યારબાદ ચાલુ નોકરીમાં તેઓ શિક્ષકની ભરતીની રાહ જોતા હતા, અન્ય ભરતીઓમાં તૈયારીઓ કરતા હતા અને નિગમને જેવી નોકરી મળે તેઓ નિગમને ટાટા બાય બાય કહી દેતા હતા. આથી નિગમમાં જે કંડક્ટર અને ડ્રાઈવર હેલ્પરની જે ઘટ છે તે સદા વર્તાતી રહેતી હતી. આથી આ નિયમ લેવામાં આવે છે નિર્ણય કે હવે જે ખરેખર ઉમેદવારોની જરૂર છે તેવા ઉમેદવારો ધોરણ 12 પાસ પણ હોય તો તેમને પણ સરકારી નોકરી મળશે અને તેઓ જો કંડક્ટરની ભરતીમાં પોતાનો પરસેવો રેડી અને મહેનત કરી અને કહી શકાય લેખિત પરીક્ષાની તૈયારી કરશે તો ચોક્કસથી તેમને પણ કંડક્ટરની નોકરી અને સરકારની સેવાનો એક મોકો મળશે. તો ધોરણ 12 પાસ ઉમેદવારો ભલે તમારે ગમે એટલા ટકા હોય તમે તૈયાર થઈ જાઓ. કંડક્ટરની ભરતીની વાત કરીએ, નવી ભરતીની, તો નવી ભરતી જે છે તે હાલમાં આપ સૌ જાણો છો તે પ્રમાણે સોશિયલ મીડિયામાં એક ન્યૂઝ વાયરલ થયા છે કે નિગમ દ્વારા કંડક્ટર ડ્રાઈવરની ઘટ પૂર્ણ કરવા માટે 11 માસના કરાર પર કોન્ટ્રાક્ટ આધારિત ભરતી કરવામાં જઈ રહી છે. તો નિગમે આના વિશે સ્પષ્ટતા કરી છે કે આ ભરતી કાયમી નથી, ફક્ત ને ફક્ત નવી ભરતી બહાર પડશે અને નવી ભરતીના ઉમેદવારો જે હાજર થશે ત્યાં સુધી આ ભરતી માન્ય રહેશે. અને નિગમ દ્વારા હાલમાં તમામ આ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બહાર પડ્યા બાદ હવે તમામ ડેપો અને તેમજ ડિવિઝનો પાસેથી જે છે તે ખાલી જગ્યાઓનું લિસ્ટ મંગાવવામાં આવી રહ્યું છે અને આગામી જૂન મહિનાની 30 તારીખ સુધીમાં નિગમ દ્વારા 30 જૂન સુધીમાં રિટાયર થનાર તમામ ઉમેદવારોનો જે છે તે એક લિસ્ટ બનાવવામાં આવશે અને ત્યારબાદ નિગમ દ્વારા તમામ જે ડિવિઝન વાઇઝ ઘટની એક લિસ્ટ તૈયાર કરી અને આગળની ભરતીઓના બેકલોગ અને આ નવી ભરતી આ તમામ સાથે એક અંદાજિત મુજબ જે છે તે ઓક્ટોબર મહિનાની આસપાસ ડ્રાઈવર કંડક્ટરની ભરતી આવી શકે છે, જેમાં ડ્રાઈવરોની લગભગ 1500 કરતાં વધારે અને કંડક્ટરોની 2000થી લઈ અને 2500 વચ્ચે જગ્યાઓની નવી ભરતી ઓક્ટોબર મહિનામાં જાહેર થશે. એટલે જે ઉમેદવારો આજનો વિડીયો જોઈ રહ્યા છે
ધોરણ 12 પાસ છે અને ખરેખર કંડક્ટરની ભરતીમાં પાસ થવા માગો છો તેઓ અત્યારથી જ ચોટી બાંધી દો અને તમારી ભરતી પ્રક્રિયા માટે જે તૈયારીઓ છે તે અલગ અલગ ક્લાસીસ માધ્યમે અથવા તો ઓનલાઈન મટીરિયલ અથવા તમારી પાસે જે ચોપડીઓ પડી હોય તે વાંચી અને તૈયારી શરૂ કરી શકો છો. જય હિન્દ. અસ્તુ.